નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારીના ચલાલા નજીક માનવ વસાહત પાસેથી વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાની માહિતી મળી હતી કે ચલાલામાં ઈંટ બનાવતા મજૂરોની ઓરડીમાં શિકારની શોધમાં દીપડો ઘૂસી ગયેલ છે. આ બનાવને પગલે ગંભીરતા લઈને રાજદીપસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક સરસિયા રેન્જના સ્ટાફ અને વેટરનરી ડોક્ટર સહિત રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરી એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.